એવા લોકો છે કે જેમને બીજાની બુરાઈ કરવામાં, બીજાની ચુગલી કરવામાં, બીજાની પંચાત કરવામાં ખૂબ જ મજા આવતી હોય. ચાલો એક નાની અમથી વાર્તા તમને કહું કે એક હસબન્ડ વાઈફ હોય છે. હસબન્ડ જ્યારે પણ ઓફિસથી ઘરે આવે છે ત્યારે જુએ છે કે એમની જે નેબર છે, એમની જે પડોસણ છે, એ દરરોજ આવીને એમની પત્ની સાથે આખા ગામની વાતો કરતી હોય છે. કોના ઘરે શું થયું, કોના ઘરે કોની છોકરી ભાગી ગઈ, કોના છોકરા અને છોકરીનો અફેર ચાલે છે, કે કોના સાસુ સસરા દુઃખી છે, કોની વહુ સારી નથી, કોના સાસુ સારા નથી, લાપ 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 લાપ. આ બધી જ વાતો સાંભળીને હસબન્ડ ખૂબ જ કંટાળી ગયો હોય છે. એક દિવસ એ એમની પત્નીને કહે છે કે તને આ બધી વાતો કરવાથી આખરે મળે શું? ત્યારે એમની પત્ની કહે છે કે અરે બધાનું ધ્યાન રાખવું જોઈએ. હું કાંઈ કોઈની પંચાત નથી કરતી, પરંતુ ખાલી એમ જ વાતો જ કરું છું. હસબન્ડ કંટાળી ગયો. આખરે એ પત્ની સામે જીતી તો શકવાનો નથી. ઘણી બધી દલીલો કરી છતાં પણ એમની પત્નીમાં કંઈ જ સુધારો ના આવ્યો. દરરોજ હસબન્ડ આવીને એક જ વાત કરતો કે તું આ બધી પંચાતો કરવાનું રહેવા દે. છતાં પણ વાઈફમાં કોઈ પણ જાતનો સુધારો નહોતો આવતો. એક દિવસ સવારે જ્યારે એમની વાઈફ બધું જ કામ પતાવીને બેઠી હોય છે ત્યારે એમનો હસબન્ડ બહાર જાય છે. શેરીની અંદરનો જેટલો પણ કચરો હતો ને એ બધો જ કચરો લાવી અને એ પોતાના ઘરની અંદર નાખી દે છે. વાઈફ કહે છે કે તમારું મગજ તો ઠેકાણે છે ને, આ તમે શું કર્યું? મેં માંડ કરીને સાફ સફાઈ કરી હતી અને તમે બધો જ કચરો લાવીને ઘરની અંદર નાખી દીધો. તમને ખબર પડે છે આનાથી આપણી તો તબિયત ખરાબ થશે, સાથે સાથે આપણું નાનું બાળક છે એમની પણ તબિયત ખરાબ થશે. કચરો ઘરની અંદર. ઘણા એવા લોકો છે કે જેમને બીજાની વાતો કરવામાં, બીજાની બુરાઈ કરવામાં, બીજાની પંચાત કરવામાં ખૂબ જ મજા આવતી હોય ને આવા લોકો આ કામ સિવાય બીજું કંઈ જ કામ ના કરતા હોય. ચલો એક નાની અમથી વાર્તા કહું. એક પતિ પત્ની હોય છે. પતિ જ્યારે પણ ઓફિસથી ઘરે આવે ત્યારે જોવે છે કે એમની જે પત્ની છે બાજુવાળા બેન સાથે, એમની પડોસણ સાથે દરરોજ બીજાની પંચાતો કરતી હોય છે કે કોની છોકરી કોની સાથે ભાગી ગઈ, કોના સાસુને કોની સાથે નથી બનતું, કોની સાસુ સસરા ખરાબ છે, કે પછી કોની છોકરીને છોકરાનો અફેર કોની સાથે ચાલે છે, કોના ઘરમાં આજે શું બનાવ બન્યો, લાપ 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 લાપ. બધાની પંચાત, આખા ગામની પંચાતો કરતા હોય છે. હસબન્ડ આ વાતથી ખૂબ જ કંટાળી ગયો હોય છે. એમને ખબર નથી પડતી કે આખરે એ શું કરે. એક દિવસ એ હિંમત કરીને એમની પત્નીને કહે છે કે તું આ બધું કરવાનું રહેવા દે, આનાથી તને આખરે શું મળે છે? ત્યારે એમને વાઈફ કહે છે હું કોઈની પંચાત નથી કરતી, એ તો બાજુવાળા બેન આવીને દરરોજ વાતો કરે છે તો હું સાંભળું છું. આખરે પત્નીની દલીલ આગળ પતિની તો જીત થવાની જ નથી. દરરોજ પતિ એકની એક વાત કરતો કે આખરે તને આ બધી પંચાતો કરવાથી મળે છે શું? પત્નીનો એક જ જવાબ, હું કોઈની પંચાત નથી કરતી, એ તો બાજુવાળા બેન છે એ આવીને કહે છે ને હું સાંભળું છું. એક દિવસ પતિ ખૂબ જ કંટાળી ગયો અને સવારમાં એ જોવે છે કે એની પત્ની સાફ સફાઈ કરીને બેઠી હોય છે. તો પતિ બહાર શેરીમાં જાય છે. શેરીની અંદર જેટલો પણ કચરો હતો ને બધો જ કચરો લઈ આવી અને ઘરની અંદર નાખી દે છે. પત્ની તો ગુસ્સે થઈ જાય છે કે હજી હું સાફ સફાઈ કરી રહી, તમારું મગજ તો ઠેકાણે છે કે કચરો શા માટે તમે ઘરની અંદર નાખ્યો? આનાથી આપણી તો તબિયત ખરાબ થશે, સાથે સાથે આપણા બાળકની પણ તબિયત ખરાબ થશે. આ તમે શું કરી રહ્યા છો? તમને ભાન છે કે નથી? આ શેરીની અંદરનો બધો જ કચરો, એઠવાડો બધો તમે ઘરની અંદર નાખી દીધો. આ હું ક્યારે સાફ કરી રહીશ? આ સાફ કરવામાં ને કરવામાં મારી તબિયત પણ ખરાબ થઈ જશે. ત્યારે એમનો હસબન્ડ કહે છે તું ચિંતા ન કર, આ બધું સાફ તો હું તને કરી દઈશ, પરંતુ તારી અંદર, તારા મગજની અંદર જે કચરો બાજુવાળા બેન આવીને દરરોજ નાખી જાય છે અને દરરોજ તું હોશે એ કચરો તારા મગજની અંદર નાખવા દે છે, તો તે વિચાર્યું છે કે આનાથી તારું મગજ કેટલું ખરાબ થશે, તારી હેલ્થ ઉપર શું અસર થશે? તને અત્યારે નહીં સમજાય, પરંતુ અમુક ઉંમર પછી આ બધી જ વસ્તુ તને જ નુકસાન કરશે. એટલા માટે જો તું ફ્રી હોય ને
તો તું તારું નોલેજ વધાર, બુક્સ રીડિંગ કર, કે પછી બીજું કોઈ પણ નવી વસ્તુ શીખે. બીજાની પંચાત કરવાથી માત્ર તારી હેલ્થ બગડશે અને તારો જે ગ્રોથ છે ને એ પણ ડાઉન થઈ જશે. એ કરતાં બેટર છે કે કોઈ એવું કાર્ય કર કે જેની અંદર તારો પણ વિકાસ થાય અને તારું મગજ જે છે ને એમનો પણ વિકાસ થાય અને એમની અંદર સારી સારી વાતો આવે અને સાથે સાથે તારી હેલ્થ પણ સારી રહે. આપણે પણ કંઈ એવું જ કરીએ છીએ. આપણે કોઈની પંચાત નથી કરતા હોતા, પરંતુ લોકો આપણી આગળ આવીને બીજાની વાતો કરે ને ત્યારે આપણે ખાલી સાંભળતા હોઈએ છીએ. શા માટે સાંભળવાની? શા માટે થઈને બીજાની ખરાબ વાતો આપણે આપણી મગજની અંદર નાખવાની અને આપણું મગજની સાથે સાથે આપણી હેલ્થ પણ ખરાબ કરવાની? સાચું કહ્યું ને?